સુરતનો હીરો ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે. ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવો કરાયા હતા. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતના રત્ન કલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રત્ન કલાકારોનું હિત સર્વેપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવો નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા. કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું હતું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છે. રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ તો અન્ય યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલ્દ આંદોલન કરશે. રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયના રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે. સાથે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જરૂરી છે. હીરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવા આવે તેવી માંગ કરવામાં આવી છે.